સેવા એ જ નિષ્કામ ધર્મ. સ્વામિનારાયણ સંપ્રદાય સેવા અને ભક્તિ ઉપર બેજ છે. બહુજન સમાજ જ્ઞાન માર્ગમાં કદાચ ન જઈ શકે, બહુજન સમાજ આત્મા તરફ ઊંડાણમાં વિપશ્યની સાધનાની જેમ ન જઈ શકે, અને ગ્રહસ્થ એને બિચારાને ટાઈમ ન હોય. એથી વિશેષ આત્માના ઊંડાણની ખોજ કરતા કરતા ભક્તિ મારી ન જાય તે માટે પ્રભુએ સેવા ભક્તિને પ્રાણ ગણ્યા. રામ ભંડેરી રાત્રિના 12 વાગે ગુણાદાન સ્વામીને ગૌશાળામાં પ્રશ્ન પૂછે છે. કે સ્વામીજી આટલા બધા સેવક છે ને તમે કેમ? બહુ સહજતાથી, નેચરલ અવસ્થાથી, એક ભક્તિપૂર્ણ હૃદયથી રામ ભંડેરીને ગુણાદાન સ્વામી એટલું જ કહ્યું, પ્રભુએ જે આ ધુંધુબાજ માર્ગ સેવાનો પ્રવર્તાવ્યો છે એ મારા માટે પ્રવર્તાવ્યો છે. રામ ભંડેરી તું કરું કે ન કરું, આ માર્ગ મારો છે, મારા પ્રભુનો માર્ગ મારા માટે છે, મારે કરવાનો છે. હું મારા પોતાના આત્માના કલ્યાણ સેવા કરું તો બીજો કોઈ સેવામાં મને મદદરૂપ થાય કે ન થાય, ભાઈ શુડ બોધર? અને તમે બીજો મદદરૂપ નથી થતો એવી જ્યારે તમને સંકલ્પ પૂરે છે ત્યારે તમારે માની લેવાનું કે તમને તમારા જીવમાં મન બુદ્ધિથી પાર ભગવાનની નિષ્ઠા નથી, તમારો બાપ માયકાંગલો નથી. મધ્ય 41 તરફ નજર રાખતા રાખતા તમારે પોતાનું બળ છોડવું પડશે. કરોડો જન્મથી વ્યક્તિ પોતાના બળથી જીવે છે. કમ નસીબ, મારામાં જે કાંઈ છે ને તું હવે બીજું પૂરજે, બસ મારામાં 2 પૈસાની બરકત નથી અને હવે તું આપજે. મેં બાબાને પ્રશ્ન પૂછ્યો, રસોડામાં તમે એકલા 60 વર્ષ સુધી કેવી રીતે? પ્રશ્ન પૂછ્યો તો સિદ્ધેશ્વર સ્વામીએ. મેં થોડું પુષણ કરાવ્યું. મેં સ્વામીજીને તરત જ પ્રશ્ન પૂછ્યો કે તમે જે સેવા કરતા હતા, તમે તમારા ફિઝિકલ શક્તિથી કરતા હતા, કોઈ દિવ્ય શક્તિથી કરતા હતા કે મારા જ આવીને કરાવી જતા હતા? સ્વામી ધીમે રહીને કે શાસ્ત્રીવાદને બધી ખબર હોય આ જોગીથી કેટલું થશે. શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવે કે જોગીથી પૂરું નથી થાય એવું તો બીજા કોઈને મોકલી દે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુને આપણને સેવા માટે નિમિત્ત બનાવવા છે. તમારા આત્માને દરરોજ રાત્રે પૂછવું, હું ખરેખર નિમિત્ત થયો છું? એને તમારા આત્માને નિમિત્ત બનાવવા છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં આપણને મૂકે, ભૂખે મારે ભય સુવાડે, પ્રભુ જ્યારે કોઈનું અહિત કરતા નથી તો કોઈ ક્યારેય અહિત થતું નથી. તો પ્રશ્ન એટલો છે, શા માટે અભાવ લઈએ છીએ? 1, શા માટે ટેન્શનમાં જઈએ છીએ? 2, શા માટે ઉદાસીનતામાં જઈએ છીએ? 3. એ છે તમારી સાત્વિક વૃત્તિ, સાત્વિક માન, તમારી સમજણ અથવા તમે જે વૃત્તિ લઈને તમે જીવો છો તે. પ્રભુ જ અહિત નથી કરતા. પ્રભુએ આપણા આત્માને રૂડા કરવા માટે આપણા મિત્રો તૈયાર રાખ્યા પડે છે.
તમારે બધા તમારી આજ્ઞામાં રહે એવી અપેક્ષા રાખીએ, એના કરતાં હું પ્રભુની આજ્ઞામાં રહું એવી અપેક્ષા રાખીએ તો આપણે દુઃખી છીએ. એનું કારણ એટલું જ છે, બધા જ મારી રીતે વર્તતા હોવા જોઈએ. પણ રિવર્સ કરવાનું છે, હું જ પ્રભુના ગમતામાં વર્તું. એ મધ્ય 41 હું જ પ્રભુના ગમતામાં વર્તું. પ્રભુની સેવા હું એક જ કરું, બીજો સેવા કરે કે ના કરે. કદાચ સેવાનો ચાન્સ ન મળ્યો, તમને સેવા સોંપી અને સેવાનો ચાન્સ ન મળ્યો, તમારી સેવામાં બીજો આવી ગયો, નો પ્રોબ્લેમ. માળા, સ્મૃતિ, બીજી સેવા સુધી કરવાની. ભગવાનને માથે પડીને સેવા કરવાની છે. તમે સેવા કરતા જ નથી. તમારા આત્માના રૂડાને અર્થે તમારામાં રહીને પ્રભુ સેવા કરે છે. આ નોંધો, આટલું વાક્ય પહેલું. તમે સેવા કરતા જ નથી. તમારા આત્મામાં રહીને પ્રભુ જાતે જ સેવા કરે છે અને જાતે જ બળ આપે છે. આ વાક્ય તમે ભૂલતા નહીં. હુ આર યુ? તમે કોણ સેવા કરનાર? નથી તમને ખબર કે ક્યારે લેટ્રિન જવાનું છે, નથી તમને ખબર ક્યારે મને શું વિચાર ઉઠવાનો છે, નથી મને ખબર કે ક્યારે હાર્ટ એટેક આવવાનો છે, નથી તમને ખબર કે ક્યારે તમારી હાથ ઠેકાણ વાંધરા થવાનો છે. તમને કાંઈ તો ખબર નથી. તમારા આત્મામાં રહીને તમારી આત્માની સેવા પ્રભુ કરી રહ્યા છે. તમે તમારા કોઈ પણ અંગત સેવકની સાથે રાગ ભાવે ભક્તિભાવથી ખરેખર વાત કરો છો? ઘણી વખત કથા કરીને પણ તમે તમારા આત્મા ઉપર ભયંકર પ્રેશર નાખી દો છો. હું સરસ સમજાયો. આજે સભા સરસ થઈ ગઈ અને તમે બોલ્યા કે સરસ સભા થઈ ગઈ એટલે પુણ્ય ખતમ અને પાપનો ઉમેરો. કોણ કથા કરનાર? હુ આર યુ? તમે મારી વાત સાંભળજો. જેને પોતાના દોષનું દર્શન છે એની પર ભગવાનની કૃપા છે.